ખબર ગુજરાતમાં ગીર સોમનાથથી સમાચાર મળી આવ્યા છે। વેરાવળ પાલિકાના ભ્રષ્ટાચાર અને નાકામી સામે રાજકારણ ગરમાયું હતું। સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ વેરાવળ નગરપાલિકા સામે હલ્લાબોલ કરી સત્તાધીશોને ઘેર્યા હતા। છેલ્લા 10 દિવસથી 15 વર્ષથી ભાજપ શાસિત પાલિકાની કામગીરી, અસ્તવ્યસ્ત કામગીરી અને વ્યાપક ભ્રષ્ટાચારથી વેરાવળ, પાટણ અને ભીડિયા વિસ્તારના નાગરિકો પાયાની સુવિધાઓ માટે પણ વલખા મારી રહ્યા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું। કોંગ્રેસ કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો સાથે રેલી કાઢી પાલિકા કચેરી પહોંચીને 631 લેખિત ફરિયાદોનો પોટલો ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને સુપરત કરવામાં આવ્યો હતો। ધારાસભ્યએ તંત્રને ચેતવણી આપતા કહ્યું કે જો તાત્કાલિક ધોરણે પ્રશ્નો ઉકેલાશે નહીં તો આ લડત છે ગાંધીનગર સુધી લઈ જવાશે અને વિધાનસભાના ફ્લોર પર વેરાવળની જનતાનો અવાજ ગુંજાવશે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ વેરાવળ, પાટણ, ભીડિયા સંયુક્ત નગરપાલિકામાં જે અમે આવેદનપત્ર અને 1 થી 11 વોર્ડમાં જે ફોર્મ ભર્યા છે એ ફોર્મ સબમિટ કરવા માટે આવેલા, ત્યારે વેરાવળ, પાટણ, ભીડિયાના ગ્રામ લોકો દ્વારા અવારનવાર વેરાવળ નગરપાલિકા જે 10-15 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા છે ત્યાં અવારનવાર તેમની ફરિયાદો લઈને ગયા, પણ એમનું ફરિયાદનું નિવારણ ન આવતા તેમને મારો કોન્ટેક્ટ કર્યો અને એક ધારાસભ્ય તરીકે મેં જે સ્થળોની રૂબરૂ મુલાકાત લીધી। 1 થી 11 વોર્ડોમાં સ્થળની મુલાકાત લીધી, ત્યાં ફોર્મો ભર્યા। અંદાજિત 631 ફોર્મ ભરવામાં આવ્યા અને આજે ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને સબમિટ કરવામાં આવ્યા અને મેં કીધું કે તાત્કાલિક ધોરણે આ કામ તમારું છે અને તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો રિજનલ કમિશનરની દર મહિને ફરિયાદ સમિતિ આવે છે, એમાં પોટલા લઈને જવામાં આવશે। નહીં કરવામાં આવે તો કમિશનર ગાંધીનગર પાસે જવામાં આવશે અને છતાં પણ નહીં કરવામાં આવે તો 16 તારીખના રોજ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગરના ફ્લોર ઉપર આ પોટલા લઈને જવામાં આવશે।